My name is Lakshman Gautam from Manakamna Education Center. આજે આપણે એડવાન્સ 11 એમાં હોલ્ડિંગ કંપનીનો લેક્ચર બીજે એમાં એડવાન્સ 11 હોલ્ડિંગ કંપની અને બીજે ઇન્ટરનલ 2020 નો એક્ઝામ્પલ સોલ્વ કરીશું આજે બીજે ઇન્ટરનલ. હવે એમાં ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન્સ મેં તમને વોટ્સઅપમાં મોકલેલો છે, બરાબર છે. હવે હોલ્ડિંગ કંપનીમાં બેલેન્સ શીટ એઝ ઓન 30 જો ક્વેશ્ચન બેલેન્સ શીટ એઝ ઓન 31 ડિસેમ્બર 2018 આમાં તમારે ઓળખવાનું છે હોલ્ડિંગ કંપની કોને કહેવાય, સબસિડિયરી કંપની કોને કહેવાય. તો જે કંપની શેર લે એ હોલ્ડિંગ કંપની કહેવાય. તો પહેલા એડજસ્ટમેન્ટ આપ્યું છે શેર વેર એક્વાયર્ડ બાય સાગર, એટલે ચોખ્ખી ખબર પડે સાગરે શેર લીધા, તો જેણે શેર લીધા એ હોલ્ડિંગ કંપની કહેવાય. અને ઇન કેસ તમને ના ખ્યાલ આવે તો બેલેન્સ શીટમાં ઇન્વેસ્ટમેન્ટ સાઈડ જાઓ પણ રોકાણ કર્યું છે, તો સાગરની બેલેન્સ શીટમાં એસેટ સાઈડ લખ્યું છે 300 શેર સીઆરના લીધા, એટલે સાગરમાં 66,000 નું રોકાણ છે. તો સાગર એ હોલ્ડિંગ કંપની થઈ ગઈ, એટલે જે શેર લે એ હોલ્ડિંગ કંપની. તો પહેલું તમારે મેઇન વર્કિંગ જે છે એ પ્રોફિટ્સના પાર્ટ્સ પાડવાના છે. એ સબસિડિયરી કંપની જે હોય સબસિડિયરી કંપની એના પ્રોફિટના બે ટુકડા કરવાના. ધંધો ખરીદ્યા તેનો પ્રોફિટ કેટલો, ધંધો ખરીદ્યા પછીનો કેટલો. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. આપણે બેલેન્સ શીટમાં જો યર એન્ડિંગ 31 ડિસેમ્બર છે, 31 ડિસેમ્બર. હવે અહીંયા આવજો. તો આ સ્ટાર્ટ ક્યારે થાય 1/1/2018 સ્ટાર્ટ થાય 1/1/2018 અને એન્ડિંગ ક્યારે થાય 31/12/2018. એટલે સ્ટાર્ટિંગ 1/1/2018 અને યર એન્ડિંગ 31/12. અને હવે તમે જુઓ અંદર કે એમાં એવું લખ્યું છે ફર્સ્ટ એડજસ્ટમેન્ટમાં શેર કે લીધા 1/7/2018. તો અહીં વચ્ચે આ તારીખ લખવાની, ડેટ ઓફ બિઝનેસ પરચેસ, ડેટ ઓફ બિઝનેસ પરચેસ કઈ તારીખે 1/7/2018. તો તમારે અહીંયા આગળ જે સબસિડિયરી કંપનીના જે પ્રોફિટ છે એના બે ટુકડા કરવાના. ધંધો ખરીદ્યા ત્યારે કેટલો અને ધંધો ખરીદ્યા પછી કેટલું. તો હવે બેલેન્સ શીટમાં જો જનરલ રિઝર્વ આપ્યું છે 10,000, કેટલું આપ્યું છે બેલેન્સ શીટમાં. સબસિડિયરી કંપની સિયા સબસિડિયરી કંપની જો જનરલ રિઝર્વ 10,000, તો અહીં લખી દો ક્લોઝિંગ બેલેન્સ 10,000, બરાબર છે. અને પ્રોફિટ એન્ડ લોસનું ક્લોઝિંગ જો અંદર ઓપનિંગ 25 છે અને પ્રોફિટ 45 છે, એટલે પ્રોફિટ એન્ડ લોસ બે આપ્યા છે કે ઓપનિંગ 25 અને કરંટ યરનો પ્રોફિટ 20,000, એટલે ટોટલ કેટલું થયું 45,000. જો પ્લસ કરો 25 + 20 45, એટલે પ્રોફિટ એન્ડ લોસનું ક્લોઝિંગ છે 45. તો આપણે આ ક્લોઝિંગ બેલેન્સના બે પાર્ટ્સ કરીશું, જનરલ રિઝર્વ અને પ્રોફિટ એન્ડ લોસ. તો આ પ્રોફિટ એન્ડ લોસમાં એને સેપરેટ કરવા માટે અંદર ક્લીવ આપ્યું હોય. ધંધો ખરીદ્યા પહેલાનો આટલો અને ધંધો ખરીદ્યા પછીનો આટલો એવું ક્લીવ આપ્યું હોય. તો જનરલ રિઝર્વ વિશે કોઈ પણ ઇન્ફોર્મેશન આપી નથી કે ધંધો ખરીદ્યા ત્યારે કેટલું, ધંધો ખરીદ્યા પછી કેટલું હતું, બરાબર. બિફોર ડેટ ઓફ બિઝનેસ પરચેસ કેટલું અને આફ્ટર કેટલું એ નહીં આપ્યું. તો આપણે બધું શું સમજી લેવાનું, બધું બિઝનેસ પરચેસ કરતા પહેલાનું છે એવું માની લેવાનું. કેમ એડજસ્ટમેન્ટ આપ્યું નથી. તો 10,000 બધો બિઝનેસ પરચેસ કરતા પહેલાનું છે એવું માની લેવાનું. એટલે 10,000 = 0 એટલે આવશે 10,000. એટલે બધું બિઝનેસ પરચેસ કરતા પહેલાનું જનરલ રિઝર્વ હતું એવું માની લેવાનું. ક્લિયર. હવે જો પ્રોફિટ એન્ડ લોસને અલગ કરવા માટે ક્લીવ આપેલો જ છે, પણ એ એડજસ્ટમેન્ટ અહીં આપણે ઉપર જ આપ્યું છે કે ઓપનિંગ 25 હતો અને કરંટ યરનો પ્રોફિટ 20, તો ઓપનિંગ આપ્યું છે. જો હવે આ આવ્યું, આ બધા અહીંયા આપજો. હવે મેઇન આ છે, આ આવડી ગયું એટલે તમારું આખો સમ આવડી ગયો. હવે જો અહીંયા આપજો. હવે એને શું કહ્યું છે, ઓપનિંગ પ્રોફિટ 25 છે અને ક્લોઝિંગ કેટલું થયું 45. આ બેના સેપરેટ કરવાના. હવે આ સમ ઈઝી ક્યારે થાય, તમને એવું કહી દીધું હતું કે ભાઈ 1/7 સુધીનો ધંધો ખરીદ્યા ત્યારે પ્રોફિટ 25, તો અહીં 25 હોય તો બાકીનું શું હોય 20 ધંધો ખરીદ્યા પછી. આ એડજસ્ટમેન્ટ સિમ્પલ કહેવાય. એટલે આમાં બે એડજસ્ટમેન્ટ આવે કે ધંધો ખરીદ્યા તો એનો પ્રોફિટ 25, તો પછી ધંધો ખરીદ્યા પછી કેટલું હોય 20 હોય. પણ સમ હાર્ડ ક્યારે બને, ઓપનિંગ આપી હોય તો તમને અહીંયા ઓપનિંગ પ્રોફિટ આપે 25. તો તમારે ચાલતો અહીં સુધીનો પ્રોફિટ જોઈએ, અહીં સુધીનો. તો આ એડજસ્ટમેન્ટ હાર્ડ કહેવાય. હવે તમને એવું આપ્યું ધંધો ખરીદતાનો 25 છે તો બાકીનું કયું હોય ધંધો ખરીદ્યા પછીનું હોય. તો તમારે આ ઓપનિંગ 25 છે અને ક્લોઝિંગ 45 છે, એટલે આખા વર્ષમાં કેટલું વધ્યું હોય 20,000. એટલે આખા વર્ષમાં કેટલા મહિના હોય 12 મહિના, એટલે 12 મહિનાનો 20,000 પ્રોફિટ. તો અહીંથી અહીં કેટલા વર્ષ થાય છે 6 મંથ, અહીં 6 મંથ, આ બાજુ 6 મંથ. ઓકે, અહીંથી અહીં સુધીના 6 મહિના થાય, અહીંથી અહીં સુધી 6 મહિના. તો આખા વર્ષમાં 20 છે
તો 6 મહિનાનો કેટલો થાય ભાઈ? 10,000 થાય. તો 10,000 અહીં આવશે, 10,000 આગળ આવશે. એટલે 25 ને 45 આખા વર્ષ 20,000. તો 6 મહિના અહીં લખી નાખો 10, બરાબર. 10,000 અહીં, 10,000 અહીં. તો જો હવે ટોટલ કેટલું આવ્યું? 35,000. 25 ને 10 કેટલા થયા? 35. ઓકે, 25 10 કેટલા થયા? 35. 35 ને 10 45. એટલે તમારે 35 અને 10 45 આવશે. ક્લિયર? હવે ક્લિયર? 25 પ્લસ 10, 35 પ્લસ 10. જો આપણે હવે આગળ વર્કિંગ થઈ ગયું. હવે સ્ટેટમેન્ટ શોઈંગ શેર ઓફ હોલ્ડિંગ કંપની એન્ડ માઇનોરિટી ઇન્ટરેસ્ટનું સ્ટેટમેન્ટ બનાવવાનું. સ્ટેટમેન્ટ શોઈંગ શેર ઓફ હોલ્ડિંગ કંપની એન્ડ માઇનોરિટી ઇન્ટરેસ્ટ. હવે જો ઉપર તમે શું કર્યું? પ્રોફિટ આ બે ટુકડા કર્યા. કઈ રીતે? જનરલ હિસાબ 10,000 હતો. ધંધો ખરીદતા પહેલા 10, ધંધો ખરીદ્યા પછી 0. પ્રોફિટ લોસનું ક્લોઝિંગ કેટલું હતું? 45. તો ધંધો ખરીદતા પહેલાનું કેટલું? 35. ધંધો ખરીદ્યા પછીનું 10,000. તો આપણે આને છે ને પર્ટિક્યુલર્સ હોલ્ડિંગ કંપની અને માઇનોરિટી ઇન્ટરેસ્ટ એટલે સબસિડરી કંપની. તો આ બે કોલમ બનાવવાના, પર્ટિક્યુલર હોલ્ડિંગ કંપની, માઇનોરિટી ઇન્ટરેસ્ટ. તો પહેલાં પેલું સબસિડરી કંપનીના શેર જો અંદર કેટલા આપ્યા છે? તો જો 50,000 રૂપિયા શેર કેપિટલ છે સીઆર લિમિટેડમાં. તો એક શેર 100નો છે. તો નંબર ઓફ ઇક્વિટી આ બધું સબસિડરી કંપની જોવાનો. 50,000 ડિવાઇડ બાય 100 કરો એટલે કેટલા શેર થયા? 500 શેર થયા. એટલે સબસિડરી કંપનીના 500 શેર છે. તમારે બધું સીઆર લિમિટેડ જોવાનું. સબસિડરી કંપની છે, 500 શેર છે. તો એમાં જો એસેટ સાઇડ સાગરે કેટલા શેર લીધા છે? એમાંથી 300. તો જે કંપની રોકાણ કર્યું છે એણે પોતે કેટલા શેર લીધા? 300 શેર. તો 500 માંથી 300 માઇનસ કરો એટલે કેટલા રહ્યા? 200 શેર. એટલે હોલ્ડિંગ ટોટલ આ સબસિડી કંપની જો 500 શેર છે, હોલ્ડિંગ કંપની 300 શેર લીધા, રહ્યા કેટલા? 200 શેર. આને મેં તમને સરળ ભાષામાં કહેલું આ એક ઉડાડવાનું સ્ટેટમેન્ટ છે. તો એમાં તમારે સબસિડી કંપનીની 5 વસ્તુ ઉડાડવાની. કેટલી? 5. તો અહીંયા આપજો આ રહ્યું, અહીં લખ્યું છે. ઇક્વિટી શેર ઉડાડવાનો, જનરલ રિઝર્વ ઉડાડવાનો, પ્રોફિટ એન્ડ લોસ ઉડાડવાનો, ગુડવિલ ઉડાડવાનું અને રોકાણ ઉડાડવાનું. જો આ રોકાણ છે ને એ હોલ્ડિંગ કંપનીના છે. એટલે સબસિડી કંપનીની 4 વસ્તુ ઉડાડવાની. ઇક્વિટી શેર, જનરલ રિઝર્વ, પ્રોફિટ એન્ડ લોસ, ગુડવિલ. આ 4 વસ્તુ સબસિડીની ઉડાડવાનું. એક વસ્તુ ઉડાડવાનું હોલ્ડિંગ કંપનીનું રોકાણ. ક્લિયર? તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. ચલો હવે જો ઇક્વિટી શેર જો સબસિડી કંપનીના ઇક્વિટી શેર આપ્યા છે 50,000. તો ઇક્વિટી શેર કંપની કેટલા છે? 50,000. આનો રેશિયો કાઢવાનો. તો 3 અને 300 200 એટલે કેટલો રેશિયો આવે? 3:2 આવે. તો ઇક્વિટી શેર 50,000 છે તો 30,000 અને 20,000 આ રીતે વેચી દેવાનું. હોલ્ડિંગ કંપની, માઇનોરિટી ઇન્ટરેસ્ટ. ક્લિયર? તો હવે જો જનરલ રિઝર્વ, તો જનરલ રિઝર્વ જે છે ટોટલ અંદર આપ્યું છે સબસિડી કંપનીમાં 10,000. જો આ રહ્યું 10,000. ધંધો ખરીદતા પહેલા કેટલું હતું? 10. ધંધો ખરીદ્યા પછી 0. તો અહીં લખવાનું કે ઓન ડેટ ઓફ પરચેસ 10,000, આફ્ટર ડેટ ઓફ પરચેસ 0. લાઈન છે જ નહીં. ધંધો ખરીદ્યા પછી કશું નહીં. એટલે તમારે આને શું કહેવાય? કેપિટલ પ્રોફિટ કહેવાય અને આને રેવન્યુ કહેવાય. એટલે ધંધો ખરીદતા પહેલાનો પ્રોફિટને કેપિટલ કહેવાય, ધંધો ખરીદ્યા પછી રેવન્યુ. તો 6,000 4,000. તો રેવન્યુ પ્રોફિટ કોઈ દિવસ ટોટલમાં કાઉન્ટ ના થાય નહીં. ક્લિયર? હોત તો આપણે અહીં કાઉન્ટ કરત નહીં. આ સીધું બેલેન્સ શીટમાં આવે. રેવન્યુ પ્રોફિટ એટલે ધંધો ખરીદ્યા પછીનો નફો. તો આ ડાયરેક્ટ ક્યાં મૂકવાનું? બેલેન્સ શીટમાં. એટલે ટોટલમાં કાઉન્ટ ના થાય. જનરલ રિઝર્વ પતી ગયું. હવે આપણે પ્રોફિટ એન્ડ લોસ કોણ? સબસિડી કંપનીને ઉડાડવાનું. તો ધંધો ખરીદતા પહેલાનો કેટલો પ્રોફિટ ભાઈ? તો કે 35. ધંધો ખરીદ્યા પછી કેટલું? 10. 45,000 જેમ ધંધો ખરીદતા પહેલાનો 35 હતું, ધંધો ખરીદ્યા પછી 10 હતું. તો 35 અને 10. 35 3:2 ડિવાઇડ વેચી દો. 21 અને 14,000, 10,000 6 અને 4. હવે જો અહીંયા આ રાઉન્ડ કેમ કર્યું છે? આ રાઉન્ડ એટલા માટે કર્યું છે, આ બે રાઉન્ડ કર્યું છે. એક નફો છે ધંધો ખરીદ્યા પછી. આ સ્ટેટમેન્ટમાં શું શોધવાનું છે ભાઈ? ધંધો ખરીદતા પહેલા તમને પ્રોફિટ થયો કે લોસ થયો હોલ્ડિંગ કંપનીને ધંધો ખરીદતા પહેલા. તો આ બે વસ્તુ કેવું છે? ધંધો ખરીદ્યા પછીનું છે. એટલે આ ટોટલમાં કાઉન્ટ ના થાય. એ વસ્તુ તમારે ડાયરેક્ટ બેલેન્સ શીટમાં લઈ જવાનું. બેલેન્સ શીટમાં આ બે વસ્તુ મેં જે રાઉન્ડ કર્યું છે, આપણા સ્ટેટમેન્ટ શું શોધીએ છીએ? ધંધો ખરીદતા પહેલા હોલ્ડિંગ કંપનીને નફો થયો કે નુકસાન થયું એ શોધીએ છીએ. એટલે આ બે વસ્તુ ધંધો ખરીદ્યા પછીનું છે. એટલે આ બે વસ્તુ ટોટલમાં કાઉન્ટ નહીં થાય. ડાયરેક્ટ બેલેન્સ શીટમાં તમારે મૂકી દેવાનું. બરાબર છે? તો હવે આવું ટોટલ કરો. જે રાઉન્ડ કરીએ ટોટલ નહીં કરવાનું. 57,000 આવ્યું અને આનું આવ્યું 42,000. આને કહેવાય માઇનોરિટી ઇન્ટરેસ્ટ. શું કહેવાય? માઇનોરિટી ઇન્ટરેસ્ટ. જો 57,000 થયું આનું ટોટલ. હવે એક વસ્તુ યાદ રાખો, મેં તમને કહ્યું પેલી વસ્તુ ઉડાડો, ઇક્વિટી શેર ઉડાડો, જનરલ રિઝર્વ
એસેટ સાઈડ આપ્યું હોય, પણ આજે નહીં આપ્યું. એટલે 4 વસ્તુ સબસિડી કંપનીનું ઉડે, એક વસ્તુ હોલ્ડિંગ કંપનીનું ઉડે. તો ટોટલ આવ્યા પછી હવે જે હોલ્ડિંગ કંપનીએ રોકાણ કરીને ઉડાડ દો તો બેલેન્સ શીટમાં આપ્યું છે 66,000, હોલ્ડિંગ કંપનીએ 300,000 64,000, તો રોકાણ સીઆર લિમિટેડના શેર લીધેલા કેટલા 66,000, તો 57 માંથી 66 માઇનસ 9,000 માઇનસ આવશે. જો હવે એક વસ્તુ યાદ રાખજો, લોસ એન્ડ અને ગુડવિલ કહેવાય, પ્રોફિટ હોય કેપિટલ રિઝર્વ કહેવાય. જો તમને એ કંપનીમાંથી ફાયદો કેટલો થયો 57,000, તમે જે કંપનીમાંથી પ્રોફિટ કેટલો મળ્યો 57, પણ એની સામે તમે કેટલું પેમેન્ટ કર્યું 66,000, તો તમને નુકસાન થયું, એટલે એને કે ગુડવિલ. ક્લિયર? આ બેલેન્સ શીટમાં આવશે. અને પ્લસમાં આવ્યો તો કેપિટલ રિઝર્વ કહેવાય, એટલે 57,000નો ફાયદો થયો, એની સામે તમે રોકાણ કેટલું કર્યું 66,000, 66નું પેમેન્ટ કર્યું એટલે ગુડવિલ આવ્યું. ક્લિયર? એટલે એક આ સ્ટેટમેન્ટ બનશે અને બીજું કમ્બાઇન્ડ બેલેન્સ શીટ બનાવવાની. ક્લિયર? આ સ્ટેટમેન્ટ બધાને હવે આપણે પહેલું જોઈએ સ્ટેટમેન્ટ શું શેર ઓફ હોલ્ડિંગ કંપની માઇનોરિટી ઇન્ટરેસ્ટ. બીજો આવશે કન્સોલિડેટેડ બેલેન્સ શીટ એઝ ઓન 31/12/2018. તો આ બેવની કમ્બાઇન્ડ બેલેન્સ શીટ છે. કમ્બાઇન્ડ બેલેન્સ શીટ તો જે વસ્તુ તમને મેં યાદ હોય તો 5 વસ્તુ આપણે ઉડાડી એ લખવાનું નહીં. 4 વસ્તુ તમે સબસિડી કંપનીની ઉડાડી અને એક વસ્તુ કોની ઉડાડી હોલ્ડિંગ કંપની, તો અહીં નહીં આવે. બરાબર છે? હવે બેલેન્સ શીટમાં જો ફર્સ્ટ આઇટમ લાયબિલિટી સાઇડ ઇક્વિટી શેર આપ્યું છે, સાગરનું 2 લાખ છે, સિયાનું 50,000 છે, તો ઇક્વિટી શેર 2 લાખ લખવાનું. કેમ? સબસિડી કંપનીનું 50,000 તમે શું કર્યું અહીં ઉડાડી દીધું, એટલે ખાલી કોનો આવશે હોલ્ડિંગ કંપનીનો આવશે. ક્લિયર? હવે જો આગળ હવે આ જનરલ રિઝર્વ, તો જનરલ રિઝર્વ સાગરમાં 30 છે, સિયામાં 10 છે. હવે સિયાનું તો તમે ઉડાડી દીધું એટલે નહીં લખવાનું, હવે સાગરનું કેટલું છે 30,000 છે. બરાબર છે? અને હવે અહીંયા જો જે તમે બ્રેકેટ કર્યું હોય, જે ટોટલમાં કાઉન્ટ ના કર્યું હોય એ વસ્તુ અહીં લખવાની. તો અહીં કશું છે નહીં, 0 છે જો, એટલે આપણે અહીં શું કરીશું 0. એટલે જે વસ્તુ ત્યાં ટોટલમાં કાઉન્ટ ના કરીએ એ લઈ મૂકવાનું, એટલે 30,000. ક્લિયર? હવે એના પછી આ પ્રોફિટ એન્ડ લોસ. તો જો હોલ્ડિંગ કંપનીમાં પ્રોફિટ એન્ડ લોસ 2 આપ્યા છે. કઈ રીતે? કે ઓપનિંગ 40 છે અને ચાલુ વર્ષનો પ્રોફિટ 50 આપ્યો છે. તો પ્રોફિટ એન્ડ લોસનું બેલેન્સ તો 90,000. કેમ? 40,000 ઓપનિંગ છે અને 50 એ છે, એટલે સાગર કંપની એટલે હોલ્ડિંગ કંપનીમાં કેટલા આપે છે 90,000. અને સિયા કંપની તમે ઉડાડી દીધું એટલે નહીં લખવાનું. બરાબર? એ સબસિડી કંપની ઉડાડી નહીં લખવાનું. પણ આ જે ટોટલમાં કાઉન્ટ નહીં કર્યું એને આપજો, જે ટોટલમાં કાઉન્ટ નહીં કર્યું એ તમારે નહીં લખવાનું. કેટલા 6,000. તો સીઆર લિમિટેડમાં કેટલા આવશે 6,000. હવે આ હું તમને સમજાવું છું. આ હોલ્ડિંગ કંપની પોતાની બેલેન્સ શીટ છે. હોલ્ડિંગ કંપનીનો પોતાનો નફો કેટલો 90,000, અને એણે શું કર્યું કે બીજી કંપનીમાં રોકાણ કર્યું, તેથી એ લોકો કેટલા કમાઈને 6,000. કારણ કે આ કયો નફો હતો? ધંધો ખરીદ્યા પછી. તો એનો અધિકાર શાની પર આવે? ધંધો ખરીદ્યા પછી આવે. એટલે ધંધો ખરીદ્યા પછી નફો 6,000 હતો, એ આપણે અહીં મૂક્યો. બરાબર? આ પહેલું સ્ટેટમેન્ટ તો ધંધો ખરીદતા પહેલાનું હતું, એટલે ધંધો ખરીદ્યા પછી નફો કેટલો 6. આપણી કંપનીનો આટલો નફો, બીજી કંપનીમાંથી આપણે આટલું કમાઈ લાયા 96,000. હવે આયા ક્રેડિટર્સ કેટલા છે 50 અને 35. તો હોલ્ડિંગ કંપની સાગરનું 50 છે, સીઆરનું 35 છે. જે ઉડાડી ના હોય એ લખવાનું 35, એટલે કેટલા થાય 85 થયા. અને આ ઇન્ટર કંપની એડજસ્ટમેન્ટ જે હું સમજાવું છું, જો બેલેન્સ શીટમાં ખાલી 3 એડજસ્ટમેન્ટ આવે, 3 એ એક્સપ્લેન કરી દઉં. જો એક બિલ રિસીવેબલ બિલ્સ પેયેબલ નો આવે, એક બિલ રિસીવેબલ નો આવે, એક બિલ્સ પેયેબલ નો આવે, બીજો આવે ડેટર અને ક્રેડિટર, અને સ્ટોક અને પ્રોફિટ લોસ. આ સામ કપલ એડજસ્ટમેન્ટ કહેવાય. તો કોઈ પણ એડજસ્ટમેન્ટ હોય તો બિલ રિસીવેબલમાંથી માઈનસ કરવાનું, સામે બિલ્સ પેયેબલમાંથી માઈનસ થાય. બિલ્સ પેયેબલ આવવા જોઈએ, બિલ રિસીવેબલ સામે. એટલે ગમે તેનો એડજસ્ટમેન્ટ હોય, બિલ રિસીવેબલ હોય કે બિલ્સ પેયેબલ, બિલ રિસીવેબલ માઈનસ કરે સામે બિલ્સ પેયેબલ. ડેટરનો એડજસ્ટમેન્ટ હોય તો ડેટરમાંથી માઈનસ કરવાનું, સામે ક્રેડિટરમાંથી માઈનસ કરવાનું. સ્ટોક હોય, સ્ટોકમાં પ્રોફિટ ઇન્ક્લુડ, એટલે સ્ટોકમાંથી પ્રોફિટ માઈનસ કરો, બીજી અસર આવશે પ્રોફિટ એન્ડ લોસમાં. એટલે સામેના એડજસ્ટમેન્ટ હોય. એટલે આ 3 સિવાય કોઈ એડજસ્ટમેન્ટ ના આવે. બિલ રિસીવેબલ, બિલ્સ પેયેબલ, ડેટર, ક્રેડિટર, સ્ટોક અને પ્રોફિટ એન્ડ લોસ. તો હમણાં હું એડજસ્ટમેન્ટ પછી એક્સપ્લેન કરું છું. હમણાં જો સાગર અને સિયામાં 35, 50, 35 આપેલા 85 લખાઈ ગયા. બરાબર છે? હવે જો બિલ્સ પેયેબલ આવ્યા, સાગરમાં 10 છે, સિયામાં નહીં આપેલા 10,000. ક્લિયર? હવે આપણે જઈએ, હવે બીજું એક વસ્તુ કહી દઈએ કે આમાં જો આ સ્ટેટમેન્ટનો આન્સર ત્યાં લખવાનો. તો આ 9,000 શું આવ્યું? ગુડવિલ આવ્યું, તો ગુડવિલ એસેટ સાઈડ હશે. બરાબર છે? કેપિટલ રિઝર્વ હોય. અને આ શું આવ્યું? માઇનોરિટી ઇન્ટરેસ્ટ આવ્યું 42. માઇનોરિટી ઇન્ટરેસ્ટ ઓલવેઝ અહીં લખવાનું. માઇનોરિટી ઇન્ટરેસ્ટ 42,000 આનો આન્સર, અને ગુડવિલ અહીં આવશે, અને કેપિટલ રિઝર્વ તો લાયબિલિટી સાઈડ આવે. ક્લિયર? હવે જો એસેટ સાઈડ બીજું જો, હવે એસેટ સાઈડ શું આપ્યું? મશીનરી. તો બેવની ભેગી કરી લખવાની. મશીનરી 240 અને 50 290. પછી ઇન્વેસ્ટમેન્ટ આપ્યું છે. ઇન્વેસ્ટમેન્ટ આપણે શું કર્યું? હોલ્ડિંગ કંપની ઉડાડી દીધું, લખવાનું નહીં.
પછી આયા સ્ટોક એટલે કે ભાઈ 40 અને 73. હવે ડેટર્સ આયા. ડેટર્સ ડીયુ કંપનીના 20 અને 42 અને 62000 થયા. એડજસ્ટમેન્ટ હું એક્સપ્લેન કરું છું. કેશ 14 અને 10 એટલે કેટલા થયા? 24. અને જો બિલ રિસીવર પહેલી કંપનીમાંથી બીજી કંપનીમાં 8 છે એટલે 2 પ્લસ. હવે તમે એડજસ્ટમેન્ટ વાંચો. એમાં સેકન્ડ એડજસ્ટમેન્ટ બિલ રિસીવરનું એડજસ્ટમેન્ટ છે 5000 બિલ રિસીવરનું. તો એ તમારે શું કરવાનું? બિલ રિસીવરમાંથી માઈનસ કરવાનું, સામે બિલ્સ પેયેબલમાંથી. જો હવે મેં અહીં માઈનસ કર્યું છે, બિલ રિસીવરમાંથી કેટલા માઈનસ કર્યા? 5. આને ત્યાં ઇન્ટરકંપની ટ્રાન્ઝેક્શન અથવા ઇન્ટરકંપની એડજસ્ટમેન્ટ. તો ઇન્ટરકંપની એડજસ્ટમેન્ટ 5000 અહીં બિલ રિસીવરમાંથી માઈનસ કરવાનું, સામે બિલ્સ પેયેબલમાંથી 5. સામે બિલ રિસીવર અને બિલ્સ પેયેબલ. ક્લિયર? હવે જો બીજું એડજસ્ટમેન્ટ છે, ત્રીજામાં ડેટર્સમાં એડજસ્ટમેન્ટ છે. એ એડજસ્ટમેન્ટ છે 7000. તો ડેટરમાંથી માઈનસ કરવાનો, ડેટરમાંથી 7000 માઈનસ કરો અને ક્રેડિટરમાંથી 7000 માઈનસ કરો. ડેટર અને ક્રેડિટર્સ 70 અને 55. ક્લિયર? એટલે આ રીતે આખો સમ સોલ્વ થાય. અને જો આ ટોટલ આવ્યું, ટોટલ કરો 451. ક્લિયર? આ રીતે